નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલમાં। દુનિયામાં દેવ અને દાનવ બંનેનો વાસ છે, પણ જ્યારે કોઈ અભિમાનમાં આવીને દેવની શક્તિને પડકારે છે ત્યારે મારો ધરતીનો નાથ, મારો ગુગો મહારાજ કેવો પરચો બતાવે છે તેની એક અદ્ભુત અને સત્ય ઘટના આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું। આપણા ગુજરાતના જ એક ગામની આ વાત છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। તો ચાલો ગુગા મહારાજનું નામ લઈને આજની વાર્તા શરૂ કરીએ। એક ગામમાં રમણ નામનો એક ખેડૂત રહેતો હતો। રમણ પાસે જમીનનો એક નાનો ટુકડો હતો, પણ એની શક્તિ બહુ મોટી હતી, ભક્તિ તેની બહુ મોટી હતી। એના ખેતરમાં એક શેઢે વર્ષો જૂનો એક મોટો રાફડો હતો, જેમાં સાક્ષાત ગુગા મહારાજનો વાસ હતો। રમણ અને તેનો પરિવાર રોજ સવાર સાંજ એ રાફડા પાસે દીવો બત્તી કરે અને ગુગા મહારાજને ધૂપ ચડાવે। રમણના ખેતરની બરાબર બાજુમાં એક ગામના એક મોટા અને માથા ભારે જમીનદાર સૂરજમલનું મોટું ખેતર હતું। સૂરજમલ પાસે અઢળક સંપત્તિ હતી, પણ એને કોઈ દેવી દેવતામાં વિશ્વાસ નહોતો। એક દિવસ સૂરજમલે પોતાના ખેતરમાં એક મોટું ગોડાઉન બનાવવાનો વિચાર આવ્યો, પણ એના માટે એને રમણની જમીન જોઈતી હતી। સૂરજમલે રમણને બોલાવીને કહ્યું, જો રમણ, તારા ખેતરમાં હું તને મોં માગ્યા પૈસા આપીશ, આ જમીન તું મને આપી દે। ત્યારે રમણે બે હાથ જોડીને બોલ્યો, માલિક, જમીન તો હું આપી દઉં, પણ એમાં મારા ગુગા મહારાજનો રાફડો છે, મારા પૂર્વજોના વખતનો છે, આ સ્થાનક છે, હું એમને કેમ કરીને વેચું? આ સાંભળીને સૂરજમલ હસી પડ્યો અને બોલ્યો, અરે ગાંડા, એ તો માટીનો ઢગલો છે, એમાં કોઈ દેવ નથી હોતા, તું પૈસા લે અને જમીન ખાલી કર। પણ રમણ એકનો બે ન થયો અને જમીન આપવાની ચોખ્ખી ના પાડી દીધી। સૂરજમલ મોટો માણસ હતો, એનાથી આ અપમાન સહન ન થયું। એને મનમાં ગાંઠ વાળી કે ગમે તેમ કરીને આ રાફડો તોડીને હું જમીન પચાવી પાડીશ। બે દિવસ પછી જ્યારે રમણ કોઈ કામસર ગામની બહાર ગયો હતો, ત્યારે કોઈએ મોકો જોઈને સૂરજમલે પોતાનું ટ્રેક્ટર અને બે મજૂરોને રમણના ખેતરમાં મોકલ્યા અને આદેશ આપ્યો કે પેલો માટીનો રાફડો તોડી પાડો અને જમીન સપાટ કરી નાખો। મજૂરોએ જેવું ટ્રેક્ટર ચાલુ કરીને રાફડા તરફ લીધું, ત્યાં તો અચાનક ટ્રેક્ટર બંધ પડી ગયું। ડ્રાઈવરે ઘણો પ્રયાસ કર્યો, પણ ટ્રેક્ટર ચાલુ ન થયું। એટલું જ નહીં, ટ્રેક્ટર ચલાવનાર ડ્રાઈવર આખા શરીરમાં અચાનક બળતરા થવા લાગી અને તે જમીન પર તરફડિયા મારવા લાગ્યો। આ જોઈને બીજો મજૂર ગભરાઈને સૂરજમલ પાસે દોડ્યો। સૂરજમલ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો અને હાથમાં એક મોટી લોખંડની કોસ લઈને જાતે ખેતરમાં પહોંચ્યો। ડ્રાઈવરને તડપતો જોઈને પણ તેને દયા ન આવી। એ સીધો રાફડા પાસે ગયો અને બોલ્યો, આજે તો આ માટીના ઢગલાને હું મારા હાથે જ પૂરો કરીશ। એમ કહીને જેવી એણે લોખંડની કોસ રાફડામાં મારી, ત્યાં તો ધરતી જાણે ધ્રુજી ઉઠી। રાફડાની માટી ઉડી અને અંદરથી એક કાળા રંગનો ફૂંફાડા મારતો મહાકાય નાગ બહાર આવ્યો અને નાગની આંખોમાંથી જાણે અંગારા વરસતા હતા। નાગે સૂરજમલ તરફ જોઈ અને એક એવો જોરદાર ફૂંફાડો માર્યો કે સૂરજમલની આંખો અંધારા આવી ગયા અને તે ત્યાં જ બેભાન ઢળી પડ્યો। જ્યારે સૂરજમલને ભાન આવ્યું ત્યારે તે પોતાના ઘરે ખાટલામાં હતો। એને આંખે કશું દેખાતું નહોતું, એની દ્રષ્ટિ જતી રહી હતી અને એનું આખું શરીર ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું। ગામના લોકો મોટા મોટા વૈદ્યરાજોને બોલાવ્યા, ડૉક્ટરોને આવ્યા, મોંઘી ઔષધિઓને લેપ લગાવવામાં આવ્યા, પણ સૂરજમલના શરીરમાં આગ ઓછી થતી નહોતી કે એની આંખોની રોશની પાછી આવતી નહોતી। 3 દિવસ સુધી સૂરજમલ ખાટલામાં પડ્યો, દરદથી કણસતો રહ્યો। ચોથા દિવસે રમણને આ વાતની જાણ થઈ, ત્યારે રમણ સીધો સૂરજમલના ઘરે પહોંચ્યો। સૂરજમલની પત્ની રડતા રડતા રમણને કહેવા લાગી, ભાઈ, તમારા ખેતરમાં ગયા પછી આમને આ શું થઈ ગયું છે? કોઈ વૈદ્યની દવા કામ નથી કરતી। ત્યારે રમણે કહ્યું, ભાભી, મેં પહેલાં જ કહ્યું હતું કે એ કોઈ માટીનો ઢગલો નથી, એ મારા ગુગા મહારાજનું સ્થાનક છે। કોઈ માણસ જો દેવ ઉપર ઘા કરે ને તો મારો નાથ તેને છોડતો નથી। આ ગુગા મહારાજનો પ્રકોપ છે, દુનિયાની કોઈ દવા અમને સાજા નહીં કરી શકે। આ સાંભળીને ખાટલામાં પડેલા સૂરજમલનો અહંકાર તૂટી ગયો। તે રડવા લાગ્યો અને બોલ્યો, રમણભાઈ, મને માફ કરી દો, મેં અજ્ઞાનતામાં મહાપાપ કર્યું છે, હવે મને બચાવવાનો રસ્તો બતાવો। રમણે કહ્યું, શેઠ, હું તો એક સામાન્ય માણસ છું, માફી તમારે મારી નહીં, ગુગા મહારાજની માંગવી પડશે। એ જ સાંજે ગામના લોકો અને સૂરજમલનો પરિવાર સૂરજમલને ખાટલામાં ઉચકીને રમણના ખેતરમાં પેલા રાફડા પાસે લાવ્યા। સૂરજમલે બે હાથ જોડીને આંખમાંથી ચોધાર આંસુડા વહેતા કહ્યું, હે ગુગા મહારાજ, હું ભૂલી ગયો છું, મને અજ્ઞાની સમજીને માફ કરો। મારું અભિમાન તમે ઉતારી દીધું છે। જો તમે મને આજે માફ નહીં
માફ કરી દેશો તો હું આખી જિંદગી તમારો દાસ બનીને રહીશ અને અહીં તમારું સુંદર મંદિર બનાવીશ. રમણે એક માટીના કોડિયામાં ગાયનું દૂધ લીધું અને રાફડા પાસે મૂકી અને પ્રાર્થના કરી, હે મારા ધરતીના નાથ, હવે આ ભક્તની ભૂલ માફ કરો અને એના દુઃખનો અંત લાવો. થોડી જ વારમાં ત્યાં એક શાંત પવનની લહેરખી આવી. સૌના આશ્ચર્ય વચ્ચે એ મહાકાય નાગ ફરીથી બહાર આવ્યો. આ વખતે તે શાંત હતો. નાગે ધીમે રહીને વાટકીમાંથી દૂધ પીધું અને પછી સૂરજમલની આસપાસ એક આંટો ફરી અને પાછો રાફડામાં જતો રહ્યો. અને મિત્રો, ચમત્કાર જુઓ, જેવો નાગ રાફડામાં ગયો કે તરત જ સૂરજમલના શરીરની બળતરા શાંત થઈ ગઈ અને તેની આંખોની રોશની ધીમે ધીમે પાછી આવવા લાગી. તે પોતાની જાતે ખાટલામાંથી ઊભો થયો અને સીધો રાફડા પાસે માથું ટેકાવી દીધું અને થોડા જ સમયમાં સૂરજમલે ત્યાં ગોગા મહારાજનું એક ભવ્ય મંદિર બનાવડાવ્યું. જે માણસ દેવને નહોતો માનતો તે આજે રોજ સવાર સાંજ ગોગા મહારાજનું મંદિરની સાફ સફાઈ કરે છે, ધૂપ દીવા કરે છે અને આરતી પણ કરે છે. તો મિત્રો, આ છે મારા ગોગા મહારાજની શક્તિ. એ દયાળુ પણ છે અને અન્યાયી પણ છે. કોઈ ગરીબની રક્ષા કરવી હોય ત્યારે મારો ગોગો મહારાજ સદાય હાજર હોય છે. જો તમને આ સત્ય ઘટના પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ જરૂરથી લખજો અને આવા જ પરચાઓ અને વાતો સાંભળવા માટે આપણી ચેનલની સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.